નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લે આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પાલિકાના ચીફ ઓફિસર સામેના આક્ષેપોની થશે તપાસ। મહાનગરપાલિકાના કમિશનરની તટસ્થ તપાસની ખાતરી। પોરબંદર નજીકના ચોરીના જંગલમાં વિકરાળ આગની ઘટના। જાણીતા વકીલે આગ લગાડનારો સામે કાર્યવાહીની કરી માંગ। પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રેતીનું વેચાણ। ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી ન કરતો હોવાથી ભ્રષ્ટાચારની આશંકા। તો રાજ્યમાં ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સની ભવ્ય ઉજવણી। જુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા। પોરબંદર પાલિકાના પૂર્વ ચીફ ઓફિસર અને હાલની મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે। ત્યારે નવનિયુક્ત કમિશનર દ્વારા તેની તટસ્થ તપાસ કરવાની ખાતરી અપાઈ છે। પોરબંદરના સામાજિક કાર્યકર પ્રકાશભાઈ ઉનડકર દ્વારા મહાનગરપાલિકાના કમિશનર ઉપરાંત મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે હાલના ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અગાઉ પાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા, ત્યારે તેઓએ બાંધકામના પરવાનગી આપવામાં મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। તેમના દ્વારા અનેક લોકો પાસેથી પૈસા પડાવી બાંધકામ પરવાનગી આપવામાં આવી છે। ઉપરાંત તેઓએ કેટલાક લોકો મારફત અરજી કરાવી કેટલાક બાંધકામ સીલ કરાવ્યા બાદ સીલ ખોલવામાં પણ મોટી રકમનો તોડ કર્યો છે। તે રાજકીય વર્ગ ધરાવતા હોવાથી અગાઉ બદલી થયા બાદ પણ ફરી પોરબંદર બદલી કરાવી અને આવી ગયા હતા અને હવે મહાનગરપાલિકા જાહેર થયા બાદ શહેરીજનોને આ અધિકારીથી છુટકારો મળશે તેવી આશા હતી, પરંતુ તેમાં પણ તેઓ સેટિંગ કરી ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો છે અને હજુ પણ વધુ ભ્રષ્ટાચાર કરે તેવી શક્યતા છે। આથી તેઓએ કરેલ અગાઉના ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ કરવામાં આવે, તેની 2 નંબરી મિલકતોની એસીપી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે આ અધિકારી સામે મનસ્વી વર્તન અંગે પણ ફરિયાદો ઉઠી હતી, ત્યારે હવે ભ્રષ્ટાચારના આક્ષેપ થતા ચકચાર મચી છે। જોકે નવનિયુક્ત કમિશનર પ્રજાપતિએ તેની સામે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે। પોરબંદરના પૂર્વ પાલિકાના ચીફ ઓફિસર અને અત્યારે તેની ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક થયેલા મનન ચતુર્વેદીની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। બાંધકામની પરવાનગીઓમાં ભ્રષ્ટાચાર, સીલ લગાવી સીલ ખોલાવવામાં ભ્રષ્ટાચાર, કેટલાક કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટના બિલ પાસ કરવામાં ટકાવારી, આ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ છે। મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે અને આપના સુધી એટલે કે કમિશનર સુધી પણ રજૂઆત કરી યોગ્ય તટસ્થ તપાસની માગણી કરવામાં આવી છે। શું કહેશો આ મામલે? જે આ બાંધકામ બાબતે આ રજૂઆત તમારા દ્વારા પ્રથમ મને મળેલી છે, એમાં જે અગાઉ આવી કોઈ મંજૂરી આપેલી હોય જે સીલ ખોલવા બાબતની, તો સામાન્ય રીતે કાયદાકીય પ્રક્રિયા કરીને સીલ ખોલવામાં આવતા હોય છે। તેમ છતાં આમાં પ્રકરણ ચકાસીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી દરિયાઈ રેતી અને નદીની મીઠી રેતીના ઢગલા કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠી છે, જે અંગે ખાણ ખનીજને 15 દિવસ પૂર્વે રજૂઆત કરવા છતાં હજુ પણ નોટિસ આપવામાં આવશે તેવા ગાણા ગાવામાં આવે છે, જેના લીધે અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ઠેક ઠેકાણે નદીની મીઠી રેતી અને દરિયાની ખારી રેતીનો વેપલો ચાલી રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે। છેલ્લા ઘણા સમયથી આ વેચાણ સરેઆમ થઈ રહ્યું હોવા છતાં ખાણ ખનીજના આંખે ભ્રષ્ટાચારનો મોતિયો હોય તેમ નજરે ચડતું નથી। આથી આ અંગે 15 દિવસ પહેલા પુરાવા સાથે તેઓને જાણ કરાઈ હતી અને તે સમયે અધિકારી પરમાર અને મોદીએ તટસ્થ તપાસની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરી નથી, જેના પગલે હાલ પણ ખુલ્લેઆમ વેચાણ ચાલુ છે અને ખનીજ ચોરોને મોકળું મેદાન મળ્યું છે। આ અંગે અધિકારી પરમારનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે નોટિસ આપવાની
કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સવાલ એ પણ ઉઠે છે કે 15 દિવસ સુધી ખાણ ખનીજ વિભાગે ઘોર નિંદ્રા જ કરી કે શું તેવા સવાલો ઉઠી રહ્યા છે. અહીં દિવસભર ટ્રેક્ટર, ડમ્પર સહિતના વાહનો વડે રેતીનો સંગ્રહ કરવામાં આવે છે તેમજ આવા વાહનો મારફતે જ તેનું વેચાણ કરવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. નિષ્ઠાવાન ગણાતા કલેક્ટર SD ધાનાણી હવે આ મામલે ઊંડી તપાસ કરી ખનીજ ચોરો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. અહીં ભાદર નદીની રેતી ઉપરાંત દરિયાઈ રેતી પણ વેચાઈ રહી હોવાના આક્ષેપ થયા છે જે ગેરકાયદેસર છે. છતાં તેની જવાબદારી એ છે. ખાણ ખનીજ વિભાગના ભ્રષ્ટાચારી અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે જેના પગલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાણીતા મચ્છીના ઉદ્યોગપતિ યુવાન અને તેમના કૌટુંબિક કાકાને મળી બે કારની છેતરપિંડી થઈ છે જેના મૂળ પોરબંદર તથા હાલ અમદાવાદ રહેતા એક શખ્સે કાર વેચાણ અર્થે તથા વાપરવા લઈ ગયા બાદ પરત નહીં આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને કાનફૂડ નામની મચ્છીની ફેક્ટરી ચલાવતા મિહિર હરિરામ ચમ નામના 33 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 5 વર્ષ પહેલા પોરબંદરના સાંઈબાબાના મંદિર પાસે રહેતો રોમી સુભાષ મોરઝરિયા અમદાવાદ સ્થાયી હતો અને ફરિયાદી મિહિરનો ફ્લેટ પણ અમદાવાદ ખાતે આવેલ હોવાથી તે મિત્ર બની ગયા હતા. બાદમાં વર્ષ 2022માં આ રોમી મોરઝરિયા નામનો શખ્સ મિહિર ચમના એપાર્ટમેન્ટ સામે આવેલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટના ફ્લેટે આવ્યો હતો અને મિહિરના કૌટુંબિક કાકા રમેશભાઈ કાનજીભાઈ ગોહેલની 8 લાખ રૂપિયાની કાર વાપરવા લઈ ગયો હતો. તે દરમિયાન મિહિરે રોમીને વાત કરી હતી કે તેને પોતાની સ્કોડા કાર વહેંચવી છે તે માટે સ્કોડા કાર પણ લઈ ગયો હતો. ત્યારબાદ અવારનવાર મિહિરે એ બાબતે પૂછતા ગ્રાહક મળ્યા નથી એમ રોમી મોરઝરિયા બહાના બતાવતો હતો અને કાર પણ પરત આપતો ન હતો. 8 લાખ રૂપિયાની ફરિયાદીના કૌટુંબિક કાકા રમેશભાઈ ગોહેલની અને 17 લાખની ફરિયાદી મિહિર ચમની કાર મળી કુલ 25 લાખની બે કાર વેચાણ અર્થે અને વાપરવા અર્થે લઈ ગયા બાદ પરત આપી નથી. ત્યારબાદ આ મામલે કમલાબાગ પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સિંગડા રોડ પર એક બાઇક સ્લીપ થતાં પતિ પત્ની ઇજાગ્રસ્ત બન્યા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ દંપતીને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સોઢાણા ગામે રહેતા જાદવભાઈ પરબતભાઈ ખરા અને મંજુલાબેન જાદવભાઈ ખરા બંને બાઇક લઈને સિંગડા ગામેથી તેમના ઘરે જતા હતા ત્યારે સિંગડા ગામ નજીક આ પતિ પત્નીના બાઇકનું ચેઇન તૂટતા બાઇક સ્લીપ થયું હતું. આ અકસ્માતમાં બાઇકમાં સવાર દંપતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં SVB રોડ પર હરીશ ટોકીઝ પાછળ એક વૃદ્ધ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરના માર્ગો ઉપર અવારનવાર વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાની ઘટના સામે આવે છે. હાલ પણ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા સતીશભાઈ અમૃતભાઈ પંડ્યા નામના વૃદ્ધ ઓફિસેથી કામ કરી પગપાળા તેમના ઘરે જતા હતા ત્યારે SVP રોડ પર હરીશ ટોકીઝ પાછળના રોડ ઉપર આ વૃદ્ધા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન રોંગ સાઈડમાં આવતા એક બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની બાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું સમીર તેજુરા એડવોકેટ છું અને અત્યારે ટ્રાફિકની સમસ્યા બાબત કહેવા માંગુ છું કારણ કે અત્યારે હમણાં જ મારી સાથે જે વ્યક્તિ કામ કરે છે એમને એક ઇરરિસ્પોન્સિબલ ડ્રાઈવરે અથડાવી સ્કૂટર બાઇક અથડાવીને વયો ગયો અને મારે અત્યારે એને હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. એટલે ખાસ કરીને SVP રોડ તથા MG રોડ ઉપર જે બાઇક્સ અને ઓટો બાઇક ઇરરિસ્પોન્સિબલી બધા યંગસ્ટર્સ ચલાવે છે તો એના ઉપર ખાસ કરીને ટ્રાફિક પોલીસે ધ્યાન રાખવું જોઈએ અને બાઇકર્સોએ પણ ભાન રાખવી જોઈએ કે ફક્ત લીવર નથી બ્રેક પણ છે અને બીજાનો જીવ આપણા ઇરરિસ્પોન્સિબિલિટીના લીધે જોખમમાં ન નાખી શકાય. તો મારી ટ્રાફિક પોલીસને તથા SP સાહેબને વિનંતી છે કે આ બાબતે થોડા સ્ટ્રિક્ટ પગલાં લે અને બાઇકર્સોને કંટ્રોલમાં રાખે જેથી કરીને આવા અકસ્માતો ઓછા બને અને સમાજને ઓછું ભોગવવું પડે એમના વાંકના કારણે. આભાર.
આ રોડ ઉપર અવારનવાર પૂરપાટ સ્પીડે જતા વાહન ચાલકો અકસ્માત સર્જતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓડદર રોડ પર એક બાઇકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેરાવળ ગામે રહેતો અબ્દુલ ઈશા ઘરડેસા નામનો યુવાન તેમના મિત્ર સાથે બાઇક લઈને પોરબંદરના જાવર વિસ્તારમાં આવ્યો હતો, ત્યારે ઓડદર રોડ પર ઝુરીના જંગલ નજીક આ યુવાનના બાઇકનું પાછળનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અબ્દુલ ઈશા ઘરડેસા નામના યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં અન્ય 2 યુવાનોને પણ આબાદ બચાવ થયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 161મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, ત્યારે મોટી સંખ્યામાં બડાઈ બ્રહ્મ સમાજ સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. પોરબંદરમાં સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની 161મી જન્મ જયંતિના પાવન અવસર પોષ સુદ સાતમની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત સવારે 9 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરાયું હતું. બડાઈ બ્રહ્મ સમાજ જ્ઞાતિમાં પ્રથમ વખત આ સંગીતમય શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ હતી, જેમાં કથાનું સંગીતમય રસપાન બ્રહ્મ દેવતા મંગલભાઈ થાનકીએ મધુર વાણીથી કરાવ્યું હતું, તેમજ બ્લડ ડોનેશન કેમ્પ, મહાપ્રસાદી, દિવ્ય શોભાયાત્રા, સુદામાજીની ધ્વજારોહણ, શ્રી ત્રિકમાચાર્ય બાપુનો અન્નકૂટ તથા મહાઆરતી તેમજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં જામપર ગામની કાનગોપીની નવી કીર્તન મંડળીએ રાસલીલાની રમઝટ બોલાવી હતી. ત્યારબાદ મહાપ્રસાદી યોજાઈ હતી, તો રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું, જ્યારે મહાપ્રસાદીમાં હજારો લોકો જોડાઈ પ્રસાદીનો લાભ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર આયોજન ચુંડાળાના બડાઈ બ્રહ્મ સમાજ વિદ્યોતેજક યુવક મંડળ ખાતે કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉત્સાહભેર જોડાયા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રતનપર ગામ નજીક ઝુરીમાં લાગેલી આગ પર મોડી રાત સુધી કાબુ મેળવી શકાયો ન હતો, અને પોરબંદર ઉપરાંત ઉપલેટાના ફાયર સ્ટાફ અને એરપોર્ટ તથા નેવીના ફાયર ફાઇટરની મદદ વડે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયો હતો, જે આગના પગલે પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે પર કલાકો સુધી બંધ કરાયો હતો. જોકે આગ પર મોડી રાત સુધી કાબુ મેળવાયો હતો. પોરબંદરથી સોમનાથ જતા રસ્તા પર પોરબંદરથી 7 કિલોમીટર દૂર રતનપર નજીક આવેલ ઝુરીના જંગલમાં બપોરે 1 વાગ્યે એકાએક આગ ભભૂકી ઉઠી હતી, જે અંગે જાણ થતાં ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે ઝુરીનું જંગલ હોવાથી આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. તે દરમિયાન રસ્તાની બીજી બાજુ પણ આગ ભભૂકી ઉઠી હતી. આમ બંને બાજુ આગ લાગતા ફાયર ટીમને દોડધામ વધી હતી. તેમ છતાં કાબુ મેળવી શકાયો ન હતો, અને રસ્તા પર સતત વાહનો ચાલુ હોવાથી બપોરે 2 વાગ્યા આસપાસ હાઈવે બંધ કરી દેતા ટ્રાફિક અન્ય માર્ગ પર ડાયવર્ટ કરાયો હતો. ત્યારબાદ પણ 3 ફાયર ફાઇટર અને 1 વોટર ટેન્કર સહિતના સાધનો વડે પાણીનો મારો ચલાવવા છતાં આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. દૂર દૂરથી પણ ધુમાડાના ગોટે ગોટા નજરે ચડતા હતા. આગ બેકાબુ બનતા ખાનગી ફેક્ટરીના પાણીના ટેન્કર ઉપરાંત નેવી અને એરપોર્ટના ફાયર ફાઇટરની પણ મદદ લેવામાં આવી હતી, અને ત્યારબાદ ઉપલેટાથી પણ ફાયર ફાઇટર મંગાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો હતો. ત્યારે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું. છેલ્લા એકાદ માસમાં જ વિસ્તારમાં આગનો આ 5મો બનાવ છે, અને જંગલ વિસ્તાર ખનિજથી ભરપૂર હોવાથી વૃક્ષો અને ઝાડીઓ દૂર કરવા ખનિજ ચોરો દ્વારા વારંવાર આગ લગાડવામાં આવતી હોવાનું ચર્ચા રહ્યું છે. આગના કારણે મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થયા હતા. બીજી તરફ તેમાં રહેલ સેંકડો પક્ષીઓના માળામાં પક્ષીઓની અને તેમના બચ્ચા પણ પૂંજાયા હતા, અને પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થયું હતું. પોરબંદર તાલુકાના ઓડદર રતનપર ગામ નજીક જ્યાં સોમનાથ પોરબંદર હાઈવે છે તેને અડીને જે જાડી ઝાંખરા અને જે ઝુરીનું જે જંગલ વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં આગ લાગવાની ઘટના બનવા પામેલ છે, જેને છેલ્લા 2-3 કલાકથી તંત્ર દ્વારા ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં કુલ 7 જેટલા ફાયર ટેન્ડર, એક ઉપલેટા નગરપાલિકાનું, 2 ઇન્ડિયન નેવીના
એક એરપોર્ટ ઓથોરિટી દ્વારા અત્યારે આપવામાં આવેલું છે અને બાકીના નગરપાલિકાના 3 ફાયર ટેન્ડર અને 2 જેસીબી દ્વારા આગ ઓલવવાનું પોલીસ, ઇન્ડિયન નેવી, એરપોર્ટ ઓથોરિટી, નગરપાલિકા, સ્થાનિક લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને અત્યારે જે હાઈવે છે એને અમુક સમય પૂરતો બંધ કરવામાં આવેલ છે, જેથી કોઈ જાનહાની. આ વિસ્તારમાં વારંવાર આગના બનાવ બને છે, જેમાં મોટી સંખ્યામાં વૃક્ષો સળગીને ખાખ થાય છે. તેમ છતાં તંત્ર હજુ સુધી બનાવોને ગંભીરતાથી લેતું ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વન વિભાગ, રેવન્યુ તથા પોલીસ વિભાગ હજુ સુધી વારંવાર આગના બનાવનું કારણ જાણી શક્યા નથી, જેને પગલે પ્રકૃતિ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઓડદર અને રતનપર નજીક ઝૂંરીઓમાં વારંવાર આગ લગાડવામાં આવે છે, તેમ છતાં જવાબદારો સામે પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા તે અંગે એસપીને ફરિયાદ કરાઈ છે. પોરબંદરના એડવોકેટ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ નાગાભાઈ ઓડેદરાએ જિલ્લા પોલીસ વડાને કરેલ ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર પાસેના ઓડદર પાસે આવેલ હાઈવે પર બંને બાજુ અનામત રિઝર્વ ફોરેસ્ટ તથા સરકારી જંગલ આવેલું છે. તેમાં કોઈ તત્વો જાણી જોઈને આ જંગલમાં આગ લગાડે છે. આથી વન્ય સૃષ્ટિને બહુ નુકસાન થતું રહે છે. આ આગ વર્ષમાં 10 વખત લાગતી હોય છે. આથી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાય છે. આપણે પોરબંદરના જે પ્રવેશદ્વાર પર એક ઝૂરીઓનું જંગલ હતું. જે તે વખતે પોરબંદરથી છેક રંગબાઈ સુધી 15 કિલોમીટરમાં બે બાજુ ઝૂરીઓ, એટલે એવું હતું કે ત્યાં ફોટો સેશન થતું એવી ઝૂરીઓ હતી. ત્યાં છેલ્લા લગભગ 5 વર્ષ થયા સતત મહિનામાં 2 વખત આગ લાગે છે અને આ આગને લીધે ત્યાં હજારોની સંખ્યામાં પક્ષીઓના માળા છે, પછી નીલગાયો છે, પછી પેલા શિયાળો, સસલાઓ, અજગરો અને સરીસૃપ પ્રાણીઓ ઘણા બધા આવેલા છે. એ અસંખ્ય કાલની જે આગ છે એમાં જે વન્ય સૃષ્ટિને જબરજસ્ત નુકસાન કરવામાં આવેલું છે. આ આગ જાણી જોઈને લગાડવામાં આવે છે. ઓડદરથી પેલી બાજુ જે ઝૂરીઓનું જંગલ હતું એ બિલ્ડરોએ ત્યાં ફાર્મ હાઉસ કરવા માટે થઈ અને તમામ ઝૂરીઓ કાપી નાખી. એ બિલ્ડરોને જે હતા એને કાપી નાખી, કારણ કે એના ઉપર કોઈ એક્શન લેવાના નથી, કારણ કે એ બધા જાણીતા બિલ્ડરો છે. એટલે એના વિરુદ્ધમાં મેં કાલે એસપીને ફરિયાદ કરેલી છે. અને આ જે નમૂનારૂપ જંગલ છે પોરબંદરનું, એને પણ જો આ માફિયાઓ આવી રીતે નાશ કરી નાખશે તો વન્ય સૃષ્ટિને જબરજસ્ત નુકસાન થાય એમ છે. કારણ કે આપણે એક બાજુ વૃક્ષારોપણના નવા કાર્યક્રમ સરકાર શ્રી કરે છે અને કરોડો રૂપિયાના ખર્ચા કરે છે. આ જે ઝૂરીઓનું જંગલ છે તે જે તે વખતે કરોડોના ખર્ચે વન વિભાગ દ્વારા જ કરવામાં આવેલું છે. આમાં રિઝર્વ ફોરેસ્ટ છે અને રેવન્યુ છે, બંને છે. આ જે આગ લાગે છે એ રેવન્યુમાં પણ લગાડવામાં આવે છે. એટલે આ બાબતેની યોગ્ય કાર્યવાહી કરવા માટે કલેક્ટરશ્રીને પણ જાણ કરેલી છે કે તાત્કાલિક આમાં યોગ્ય પગલાં ભરવા જોઈએ અને જવાબદારો સામે શિક્ષાત્મક પગલાં પણ ભરવા જોઈએ એ મેં એસપીને માગણી કરેલી છે. પોરબંદરથી દ્વારકા હાઈવે પર ઇન્દિરાનગરથી છેક રંગબાઈ સુધી ઝૂરીઓનું ગીત જંગલ આજથી 15 વર્ષ પહેલા હતું. આ જંગલ મન મોહી લે તેવું સુંદર હતું, પરંતુ કેટલાક વર્ષોથી આ જંગલમાં આગ લાગવાના બનાવો બને છે. આ જંગલમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ રહે છે તથા તેમના માળા આવેલા છે. આ સિવાય જંગલી બિલાડી, શિયાળ, હજારોની સંખ્યામાં નોળિયા, સાપ અને તેતર જેવા જીવો રહે છે. આ મોટા ભાગનું જંગલ નાશ પામ્યું છે. આ જંગલમાં આગ જાણી જોઈને લગાડવામાં આવતી હોવાની અનેક વખત રજૂઆત થઈ છે, છતાં નિંભર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના ખાંભોદર ગામ ખાતે એક વાડીએ લીરબાઈ માતાજીનું મંદિર આવેલું છે, જેને 20 વર્ષ પૂર્ણ થતા હોવાથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા. ખાંભોદર ગામના વતની અને હાલ યુકેમાં રહેતા કાનાભાઈ બચુભાઈ ગોઢાણીયા, જેમની વાડીએ 20 વર્ષ પહેલા લીરબાઈ માતાજીનું પુતળું પધરાવી સ્થાપના કરાયું હતું. હાલ 20 વર્ષ પૂર્ણ થયા હોવાથી એક મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં પોરબંદરના નામાંકિત કલાકારો દેવરાજ ગઢવી, હર્ષુક ગિરી બાપુ, ડેવિન ઓરેદ્રા અને શ્વેતા ગોઢાણીયા સહિતનાઓએ હાજરી આપી હતી, જેમાં 36 કલાક રામધૂન અને સતત 4 દિવસ ભજન અને ભોજન અવિરત ચાલુ રહ્યા હતા. તો
વિંધ્યવાસી મંદિરે અને લીરબાઈ મંદિરે 52 ગજની ધજાનું ધ્વજારોહણ, પ્રસાદી, સામૈયા અને છેલ્લે દિવસે રાસ ગરબા અને મણિયારોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજુબાજુના 10 થી વધુ ગામોના લોકોએ આ મહોત્સવ માણ્યો હતો, જેમાં વિદેશથી પણ બહોળી સંખ્યામાં મહેમાનો સામેલ થયા હતા. કાનાભાઈના બંને પુત્રો કૃષ્ણા અને શ્યામને કાનાભાઈએ નાનપણથી જ ધાર્મિક સંસ્કારો આપેલા છે. બંને પુત્રો ઢોલક, હાર્મોનિયમ સહિતના વાજિંત્રો બખૂબી વગાડી જાણે છે. ખાંભોદર અને યુકે બંને ઘરે રામધૂન બોલવાનો કાનાભાઈનો વણલખ્યો નિયમ છે. તેમના બંને પુત્રો યુકે મણિયારો ટીમના ખેલૈયા છે. લીરબાઈ માતાજીનો ખાંભોદરનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કાનાભાઈએ માતાજીના 10 જેટલા સેવકોને પ્લેનમાં લઈ જઈ સહપરિવાર હરિદ્વાર, ઋષિકેશ, અયોધ્યા, પ્રયાગરાજ, કાશી વિશ્વનાથ, વિંધ્યાચલ વિંધ્યવાસી મંદિરે, વૃંદાવન, બરસાના, ગોકુલ, મથુરા, નંદગામ, દિલ્હીની યાત્રા પર ગયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, ભગવદર. કુતિયાણાના બાલા હનુમાન આશ્રમ ખાતે 51 વર્ષથી ચાલતા ત્રિદિવસીય પાટોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન સાથે અખંડ રામધૂન સહિતનું આયોજન કરાયું હતું. કુતિયાણા નજીક નેશનલ હાઈવે પર ઉજ્જડ થેપડા ગામ પાસે આવેલ પ્રખ્યાત મંદિર એટલે બાલ હનુમાન આશ્રમ. આ આશ્રમના 51 વર્ષ પૂર્ણ થયા ત્યારે બાલ હનુમાન આશ્રમના મહંત શ્રી વિશ્વંભર દાસ મહારાજ દ્વારા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 દિવસના આ મહોત્સવમાં અખંડ રામધૂન અને સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે અહીંયા વિવિધ કેમ્પોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અહીંયા સાધુ સમાજ પણ પધારે છે. નમસ્કાર, હું ડૉક્ટર જયદીપ લાખાણી, સરકારી આયુર્વેદ દવાખાના ઠોયાણા ખાતે આયુર્વેદ મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ બજાવું છું. આજે તારીખ 5/1/2025ના રોજ બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી પોરબંદરના માર્ગદર્શન હેઠળ ભવ્ય આયુષ મેળાનું આયોજન થઈ રહ્યું છે. સરકારનું અભિગમ એવો છે કે સ્વસ્થ વ્યક્તિઓ પણ સ્વસ્થ રહે અને જે રોગીઓ છે એને ઉત્તમ સારવાર મળે, તે હેતુથી જ આ આયુષ મેળાનું આયોજન છે. આજે આ આયુષ મેળામાં જુદા જુદા અનેક રોગોનું આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન અને સારવાર પદ્ધતિથી બધાનું નિદાન કરવામાં આવે છે અને જરૂર પડીએ દરેક દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવાઓ પણ આપવામાં આવે છે. ઉપરાંત યોગ શિક્ષકો, નિષ્ણાત પુરુષ અને સ્ત્રી યોગ શિક્ષકો દ્વારા યોગ અંગેનું માર્ગદર્શન દરેક ગ્રામજનોને, આસપાસના જે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લાભાર્થીઓ પધારેલા છે એમને પણ યોગનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અત્યારે, અને યોગ વિશે પ્રેક્ટિકલ અને થિયોરિટિકલ સમજ આપવામાં આવે છે. સાથે સાથે આયુર્વેદ અને હોમિયોપેથી સંવાદ પણ યોજવામાં આવી રહ્યો છે કે બીમાર પડ્યા પછી તો આપણે દવાઓ ઉપલબ્ધ છે, સરકારશ્રીની સેવા ઉપલબ્ધ છે, પણ આપણે બીમાર ન પડીએ એના માટે શું સાવચેતી રાખવી તે અંગે ઋતુચર્યા, દિનચર્યા, શું આહાર વિહાર કરવો, કેવી જીવનશૈલી અપનાવી જેથી આપણે માંદા ન પડીએ, તેના વિશે પણ વિસ્તૃત માર્ગદર્શન અહીંયા આયુષ મેળામાં આપવામાં આવે છે. એક ઉકાળા વિતરણ પણ થઈ રહ્યું છે. રોગપ્રતિકારક શક્તિ વર્ધક અને અત્યારે ઋતુ અનુસાર ઇન્ફેક્શન્સ ન લાગે અને ઓછા માંદા પડીએ એના માટે એક ઉકાળા વિતરણ પણ અત્યારે લાઈવ થઈ રહ્યું છે. અને જુદી જુદી અનેકવિધ આયુર્વેદ હોમિયોપેથી સેવાઓનું અત્યારે આપણે સેવાઓ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ આજના આયુષ મેળા પછી જ્યારે પણ દર્દીઓને જરૂર પડે ત્યારે નજીકમાં જુદા જુદા 8 આયુર્વેદિક દવાખાના છે, 3 હોમિયોપેથિક દવાખાના છે પોરબંદર જિલ્લામાં અને એક સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદર ખાતે કાર્યરત છે. ત્યાં પણ આ તમામ લાભાર્થીઓને અને બીજા પણ સમસ્ત જિલ્લાના ગ્રામજનોને અને શહેરીજનોને વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. થેન્ક યુ. નમસ્કાર. મારું નામ લીલાભાઈ આત્રોલિયા, ગામ કુતિયાણા. અત્યારે કુતિયાણા બાલા હનુમાન આશ્રમ પાટોત્સવને ચાલુ છે અને તે પાટોત્સવમાં આજે સર્વરોગ નિદાન કેમ્પ, દંત યજ્ઞ, આંખોનો કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, તો આ કેમ્પમાં મોટી સંખ્યામાં માણસોએ લાભ લીધો છે અને બપોરે અને સાંજે અવિરત પ્રસાદી ચાલુ છે અને રામધૂન અવિરત 24 કલાક 48 કલાક રામધૂન ચાલુ છે. અને અત્યારે આ જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય વંદની વિશ્વંભરદાસ બાપુના સાનિધ્યમાં આ પાટોત્સવનું આયોજન થાય છે અને સર્વ ભક્તગણ તેમજ સેવકગણ દ્વારા આ પાટોત્સવને અતિ દીપાવવામાં આવે છે
અને બધા લોકો તેનો લાભ લે છે. આ વખતે આયુષ્યમાન કેમ્પનું પણ આયોજન કરેલું છે. એમાં નાના માણસોને બહુ લાભ થાય છે, કારણ કે નાના માણસોને મોટે દવાખાને ક્યાંય જવું પડે એમ પોસાય એમ નથી. એટલે અહીંયા બધા માણસોએ લાભ લીધો છે અને બહોળી સંખ્યામાં લાભ લીધો છે. અને રામધૂનનો પણ બધા લોકો લાભ લે છે અને સેવકગણ અતિ સેવા કરે છે અહીંયા. તો આ રીતે દર વર્ષે બાલા હનુમાન આશ્રમ કુતિયાણા ખાતે પાટોત્સવનું આયોજન થાય છે. અહીં બહેનો દ્વારા સવારથી સત્સંગનું આયોજન કરવામાં આવે છે. તો આ તકે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને આ પાટોત્સવનો લાભ લીધો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજસ્થાનમાં આવેલ ખ્વાજા ગરીબ નવાજના ઉર્સ નિમિત્તે ઉપલેટા શહેરમાં મુસ્લિમો દ્વારા જુલુસ કાઢી ઉર્સની ઉજવણી કરાઈ હતી, જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનના ખ્વાજા ગરીબ નવાજના 813માં ઉર્સની ઉજવણી રાજસ્થાનના અજમેરમાં થઈ રહી છે. આ ઉર્સ અજમેરમાં 9 દિવસ સુધી ચાલે છે, જેમાં આખા ભારતમાંથી મુસ્લિમ બિરાદરો લાખોની સંખ્યામાં અજમેર દીદાર કરવા જતા હોય છે. જેના અનુસંધાને ખ્વાજા ગરીબ નવાજની છઠ્ઠીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો, બાળકો અને બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા. શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો. આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યાએ દરેક ચોકમાં ન્યાજ, શરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે અને બપોરના પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાજનો જમણવાર રાખવામાં આવે છે. ઉપલેટા શહેર ખ્વાજા ગરીબે નવાજ ન્યાજ કમિટીના પ્રવક્તા આજ રોજ હિજરી 1446 માહે રજબ 6મી તારીખ એટલે કે મુખ્ય બાદશાહ ખ્વાજા ગરીબ નવાજનો 813મો ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે. આ ઉર્સ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ એક જ દિવસે મનાવવામાં આવે છે. તે રીતે આજે ઉપલેટા શહેરમાં 786 વર્ષથી શરૂ થયેલું આજે 813મું ઉર્સ એટલે કે 27 વર્ષથી આ પ્રોગ્રામ ઉપલેટા શહેર ખ્વાજા ગરીબે નવાજ ન્યાજ કમિટી તરફથી રાખવામાં આવે છે અને તે પ્રમાણે આ દિવસ મનાવવામાં છે. આ કમિટીના ખાસ મેમ્બર એટલે કે આપણા નાસિરભાઈ ગુદ્દા, હમીદભાઈ શેખાની, હમીદભાઈ ગિંદાની, અશરફભાઈ જુમાની, ઇરફાનભાઈ પાટણવાળા, વાહિદભાઈ મોદી, હમીદભાઈ કોડી, મુન્નાભાઈ ચણા, હમીદ શેખાની, તમામ સભ્યો એની કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ બનાવવામાં તંત્ર મહેનત કરી રહી છે. આજે 16 મેમ્બરનો ન્યાજ કરવામાં આવે છે અને આજે अस्सलामुअलैकुम, मैं मोहम्मद अमीन कादरी आज बुजुर्ग गरीब नवाज की छठी मुबारक के मौके पर तारीख 7/1/2025 का जुलूस का आयोजन किया गया। ये जुलूस शान शौकत के साथ नेमत माँ की दरगाह से और पंचाटड़ी चौक, जकरिया चौक और गांधी चौक और अश्विन चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा। उसमें सादात-ए-किराम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर इस जुलूस को पूर्ण किया गया। इसमें सब शरीक होकर सवाब से मालामाल। આ જુલુસમાં ખ્વાજા ગરીબ નવાજની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે, જે ચાદર અજમેરની દરગાહ પર 9મા ઉર્સ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપ લોકો સાથે મળી દરગાહ પર ચડાવે છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. તો રાંચીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવક વધી રહી છે, જેમાં યાર્ડમાં 10,000 કટ્ટા ડુંગળીની આવક નોંધાઈ હતી. ખેડૂતોને ખુલ્લી બજારમાં લાલ ડુંગળીના સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. મારું નામ છે હસમુખભાઈ વલ્લભભાઈ બાબરિયા, ગામ મોટી પરબડી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ. હું અહીંયા ધોરાજી ડુંગળી લઈને આવ્યો છું. અત્યારે બજારમાં તેજી છે, સારા ભાવ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે અને અમને હવે સંતોષ થાય છે. થોડાક દી પહેલાં ભાવ કમ હતા, ઓછા હતા, 150, 200, 250 જેવા હતા. અત્યારે 500 સુધીની રેન્જ થવા માંડી. ખેડૂતો સારામાં સારા ખુશ છે. મારું નામ ભીમજીભાઈ ગોપાભાઈ સાવલિયા, ગામ પ્રભાતપુર, તાલુકો જિલ્લો જુનાગઢ. અને હું અહીંયા એથેલ પેઢીમાં ડુંગળી લઈને આવ્યો છું
અને મને સંતોષ છે, હારા મારો સંતોષ છે કે 400 ની ધારણા હતી એને બદલે 451 આવ્યા છે ભાવ, એટલે બહુ ખુશ છું. વાત પેલા કેવા ભાવ મળી રહ્યા પહેલા થોડુંક નબળું હતું. મને ત્યાં ગામડે જ કાલે જ વાહન ભર્યું ને તે 350 ની માગી હતી, પણ મેં કીધું મારે 400 હોય ને તો જ આપવી છે, નકર આપવી નથી. આ ભાવ કેવા છે? ભાવ બહુ સારા છે અત્યારે, ખેડૂતો કેવા ખુશ છે? બહુ ખુશ છે. તમારું નામ અને વિગત? હા, પાચાભાઈ ડુંગળી લઈને આવ્યા છે યારમાં, ભાવ સારા મળે છે. હા, પેલા કેવા હતા અત્યારે કેવા? 440 45. અત્યારે હા, બહુ ભાવ સારા મળે છે. પેલા તો 100-150 રૂપિયા જ હતો બજાર, અત્યારે સારું છે. ડુંગળી લઈને જાય હોય યારમાં, ખેડૂતો કેવા ખુશ છે? ભાવ બહુ સારા છે ભાવ. કુતિયાણાની એસએસ જાડેજા કોલેજ દ્વારા એનએસએસ કેમ્પ યોજાયો હતો, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માર્ગદર્શન અપાયું હતું. સાથે સ્વચ્છતા અને શિક્ષણ વિશે જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું, જેમાં અનેક સ્થળોએ સફાઈ કરાઈ હતી. ડૉક્ટર એનપી વડોદરા એસએમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં હું પ્રિન્સિપાલ તરીકે અને પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. અમે એનએસએસનો આ 25મો કેમ્પ માલ ગામે અમે 4 તારીખે ઉદ્ઘાટન કર્યું છે અને 10 તારીખે અમે પૂર્ણ કરવાના છે. આ 7 દિવસના કેમ્પમાં અમારી પાસે 2 યુનિટ છે. ભાઈઓના યુનિટના પ્રોગ્રામ ઓફિસર તરીકે કેશવાલા સાહેબે ખૂબ સરસ રીતે પોતાની ફરજ બજાવી છે અને બહેનોના યુનિટમાં મેં પોતે મારી ફરજ બજાવી છે. અમે લોકોએ પહેલે દિવસે માન્ય શ્રી પ્રાંત ઓફિસર અને અન્ય મહેમાનો અને ગોરખનાથ આશ્રમ વડોદરના મહંતશ્રીની હાજરીમાં ઉદ્ઘાટન કરી અને અમે આ કેમ્પને ખુલ્લો મૂક્યો છે. સિલ્વર જ્યુબેલી તરીકે આ કેમ્પ અમે આજે કરી રહ્યા છે. ત્યારે પ્રથમ દિવસે અમે લોકોએ જે પરિશ્રમ હતો એની સંપૂર્ણ સાફ સફાઈ કરી અને અમે કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે. બીજા દિવસે અમે પ્લાસ્ટિક મુક્ત ભારત આ અભિયાન અમે ખૂબ સારી રીતે ચલાવ્યું. જળ બચાવો એ અભિયાન પણ ખૂબ સરસ રીતે ચલાવ્યું. માલગામની સ્મશાનને ખૂબ સરસ રીતે સાફ સફાઈ કરી. માલગામના સમાજને, રામદેવ પીરના મંદિરને અને બહેનો માટેના જુદા જુદા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અમે લોકોએ 7 દિવસમાં યોજી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ યોજવા પાછળ રાષ્ટ્રીય સેવા યોજના, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે આમની જે કંઈ ગ્રાન્ટ આપી છે એનો વ્યવસ્થિત યુઝ થાય, ઉપયોગ થાય અને ગામ લોકોને દર વર્ષે એક ગામને દત્તક લઈ અને માલ ગામને અમે દત્તક લઈને ખૂબ સરસ રીતે અમારો કાર્યક્રમ યોજ્યો છે. આપ સૌને આ કાર્યક્રમમાં જે લોકોએ ભાગ લીધો છે એ વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત કરી છે, એમને પણ હું અભિનંદન આપી અને આ કાર્યક્રમને અમે આગળ ધપાવી રહ્યા છીએ. મારું નામ કચ્છાકરા જીતેશભાઈ છે. હું એસએમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એસવાયમાં અભ્યાસ કરું છું. આજે અમારો એનએસએસનો કેમ્પ છે એ માલગામમાં ઓમકારેશ્વર મહાદેવની મંદિરે ગોઠવવામાં આવ્યો હતો. આ કેમ્પ 7 દિવસનો છે. એમાં 50 છોકરા અને 50 છોકરીઓ છે અને આ કેમ્પમાં અમે ત્યાં સાફ સફાઈનું કામ કર્યું છે. ત્યાં અમે જાડી ઝાખરાઓ સાફ કર્યા છે. જળ પ્રદૂષણ હતું તેમાં સાફ સફાઈ કરી છે અને ઘણા પછી આજે અમે 5મો દિવસ છે ત્યારે અમે માલગામની અંદર આવ્યા છે. ત્યાં અમે સ્મશાનમાં અને આજે ત્યાં સાફ સફાઈ કરી છે. ત્યારબાદ અમે અહીંયા રામદેવ પીરના મંદિરે આવ્યા છે. ત્યાં ઘણી બધું બિનજરૂરી ઝાડવા હતા જે અમે કાપી અને સ્વચ્છ કર્યું છે જગ્યા. મારું નામ કડછાધારા એભાભાઈ. હું શ્રી એસએમ જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજમાંથી આ 25મો એનએસએસનો કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પ 7 દિવસનો હોય છે અને ગર્લ્સ અને બોયઝના 2 યુનિટ હોય છે. આ કેમ્પ માલગામમાં કરવામાં આવ્યો છે અને માલગામના સમાજ, સ્મશાન એવો ત્યાં અમે સ્વચ્છતા કરી હતી અને 7 દિવસમાં અમારે ત્યાં પહેલા દિવસે પ્રાંત અધિકારીઓ તેમજ અનેક મહેમાનો આવ્યા હતા અને એનએસએસ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે અને આ કેમ્પનું ગુજરાતીમાં આપણે ફૂલ ફોર્મ કહીએ તો રાષ્ટ્રીય સેવા યોજના તરીકે ઓળખવામાં આવે છે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ગત વર્ષે એક ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયા હતા, જેનો આરોપી મુકેશ વેણીરામ જાટ નામનો શખ્સ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો. ત્યારે આ શખ્સ હાલ કુતિયાણાના ચોટા નાકા પાસે હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પાલિકાના ચીફ ઓફિસર સામેના આક્ષેપોની થશે તપાસ.
મહાનગરપાલિકાના કમિશનરની તટસ્થ તપાસની ખાતરી. પોરબંદર નજીકના ચોરીના જંગલમાં વિકરાળ આગની ઘટના. જાણીતા વકીલે આગ લગાડનારો સામે કાર્યવાહીની કરી માંગ. પોરબંદરના એસએસસી ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર રેતીનું વેચાણ. ખાણ ખનીજ વિભાગ કાર્યવાહી ન કરતો હોવાથી ભ્રષ્ટાચારની આશંકા. ધોરાજીમાં ખ્વાજા ગરીબ નવાઝના ઉર્સની ભવ્ય ઉજવણી. જુલુસમાં હજારો મુસ્લિમ બિરાદરો જોડાયા. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.